બોલો રામદેવજી મહારાજની જય। અથ શ્રી રામદેવ રામાયણ સંવંત વર્ષના 13મા સૈકામાં દિલ્હી નરેશ તુંવરવંશી આનંદપાળને પુત્ર સંતાન ન હોય ભાણેજ પૃથ્વીરાજ ચૌહાણને ગાદી વારસો આપ્યો। આથી કનોજવાળો ભાણે જયચંદ રાઠોડ ઈર્ષાથી ઘોરીના પક્ષમાં ગયો। દિલ્હી સામે લડાઈ થઈ, પૃથ્વીરાજ ચૌહાણ હાર્યા અને દિલ્હી મુસ્લિમ શાસકનું થયું। મારવાડમાં રણસિંહે વસાવેલ પોકરણગઢના તેના પુત્ર અજમલજી રાજા થયા। તેને પુત્ર સંતાન ન હોવાથી કાશીએ જઈ ભગવાન વિશ્વનાથને આરાધ્યા। વિશ્વનાથજીએ દ્વારકા જઈ પોતાના જ જન્મધારી સ્વરૂપ દ્વારકેશને આરાધવા કહ્યું। આથી અજમલજી દ્વારકા આવ્યા। મંદિરમાં દ્વારકેશને આરાધ્યા, પરંતુ પ્રભુ પ્રસન્ન થયા નહીં। પ્રભુ તો સમુદ્રમાં સોનાની દ્વારકામાં છે, અહીં મંદિરમાં તો ખાલી મૂર્તિ છે તેવું પૂજારીના કહેવાથી અજમલજી સમુદ્રમાં કૂદી પડ્યા। મૃત્યુ પામવાના બદલે અજમલજી ભાવ સમાધિમાં ચાલ્યા ગયા। સોનાની દ્વારકા અને પ્રભુના દર્શન કર્યા, તેમજ પ્રભુ પોતે તેમને ત્યાં અવતાર ધારણ કરશે તેવું વરદાન પ્રાપ્ત કરીને આવ્યા। તેના પ્રમાણ તરીકે અભય અસડો, રતન કટોરો, અમલ ડાબલી, વીર ગેડીઓ અને કનક કટારી અજમલજીને ભેટમાં મળ્યા। સંવંત 1461માં ભાદરવા સુદ 11ને ગુરુવારે વિરમદેવનો જન્મ થયો। ત્યારબાદ રામદેવજી પણ અયોની જન્મ લઈ વિરમદેવ સાથે પારણામાં પ્રગટ્યા। શ્રી હરિના પ્રાગટ્યથી કુમકુમ પગલા આખા મહેલમાં પડ્યા। આ પહેલો પરસો ગણાય છે। પ્રાગટ્ય સમયે સુલે સડાવેલી દૂધની દેગ ઉભરાતી હતી। દેગ ઉતારનારો ત્યાં કોઈ ન હોય। પારણ્યથી હાથ લંબાવી રામદેવજી સુલા પરથી દૂધની દેગ ઉતારીને નીચે મૂકી। આ તેના પ્રાગટ્યનું બીજું દેવી પ્રમાણ હતું। રામદેવજી 5 વર્ષના થયા। કોઈ ઘોડેસવારને જોઈ તેને ઘોડો બેસવાની માતા પિતા સમક્ષ હઠ પકડી બાળ હઠ પૂરી કરવા દરજી દ્વારા કપડાનો બનાવેલ ઘોડો રામદેવજી રમવા અપાયો। રામદેવજી તેના પર બેઠા, ઘોડો આકાશ માર્ગે ઉડ્યો। આ રામદેવજીનો 3જો પરસો હતો। મોટા થતાં રામદેવજી અને વિરમદેવજી ગાયો ચરાવવા જતા અને ત્યાં ગોઠીઓ સાથે ગીડી દડી રમતા। મિશ્રીના વેપારી લાખો વણજારો પોઠો પર મિશ્રીની કોથળીઓ ભરી પસાર થયો। રામદેવજીએ પૂછ્યું કે કોથળીઓમાં શું ભર્યું છે? તો વણજારે તેમાં મીઠું હોવાનું કહ્યું। બાજુના ગામે ઉતારો કરી રસોઈ બનાવી વણજારે તેમાં મિશ્રી નાખી। રસોઈનો સ્વાદ ખારો લાગ્યો। બધી જ મિશ્રી તપાસતા ખારી લાગી। વણજારો મૂંઝાયો। રામદેવજી સમક્ષ ખોટું બોલતા મિશ્રી મીઠું બની ગઈ હોવાનું વણજારાને ખ્યાલ આવતા તે રામદેવજીને શરણે ગયો। ક્ષમા પ્રાર્થના ફરી મીઠું થઈ ગયેલી મિશ્રી મૂળ રૂપમાં આવી। કદી ખોટું ન બોલવાની તેની પ્રતિજ્ઞા લીધી। તેની યાદરૂપે હજુ મારવાડી વણજારા ચાંદીના પતરામાં ઉપસાવેલી રામદેવજીની પ્રતિમાવાળી મૂર્તિ ગળામાં પહેરે છે। પોતાના ગુરુભાઈ સિવાય કોઈ તેને મારી ન શકે તેવું વરદાન પામેલો ભેરવો રાક્ષસ પોકરણગઢની આજુબાજુના માનવ માંસ ખાઈ ત્રાસ ગુજારતો। આ વાતનો ખ્યાલ આવતા ગેડી દડે રમતા રામદેવજીએ ભેરવો જ્યાં અવર જવર કરતો તે વિસ્તારમાં સાંજ સમયે ગેડી દડાને ઉછાળીને ફેંકી દીધો। પોતે એકલા તે દડો શોધવા ગયા। બાવા બાળીનાથે રામદેવને પોતાની મઢુલી પાસે જોયા અને સાંજ પડી ગઈ હોય જલ્દીથી ચાલ્યા જવાનું કહ્યું, પરંતુ દડો શોધ્યા વિના જવું નથી એમ કહી રાતવાસો આપવા રામદેવજી બાળીનાથને પ્રાર્થના કરી। પોતાનો સેવક ભેરવો રાત્રે બાળીનાથ પાસે આવતો હોય તે માનવ ભક્ષીથી બાળકને બચાવવા રામદેવજી પર ગોદડી ઓઢાડી તેને પોતાની પાસે બાળીનાથે સુવાડી દીધા। તેના માથા પર હાથ રાખી પોતે ત્યાં બેઠા। માથા પર હાથ મૂકવાથી રામદેવે બાળીનાથને પોતાના ગુરુ ધારી લીધા। અંધારું જામતા ભેરવો આવ્યો। તે માનવ ગંધના પારખુએ રામદેવ પર ઓઢાડેલી ગોદડી ખેંચી
ગોદડી જેમ કેસતી ગઈ તેમ લાંબી થતી ગઈ. ડરનો માર્યો ભેરવો ભાગ્યો. રામદેવજીએ તેની પાછળ દોટ મૂકી ભેરવાને મારી ગુફામાં નાખ્યો. આ 5મો પરસો હતો. બાળીનાથજીએ પોતાના મનમાં સમાધાન માટે રામદેવજી ઊંડી અને જળવિહીન બાજુની વાવમાંથી કમંડળમાં જળ ભરી લાવવાની આજ્ઞા કરી. રામદેવજીએ નજર કરતા વાવમાં પાણી ઉભરાયું. કમંડળમાં જળ ભરી લાવી બાળીનાથજી સમક્ષ મૂકી પોતાના શિષ્ય તત્વને પુરવાર કર્યું. હાલમાં પોકરણગઢ રાજસ્થાનમાં બાળીનાથની ગુફા પાસે આ વાવ આવેલી છે. અજમલજીએ રણુજા ગામ વસાવ્યું. લોહગઢનો વણિક રણુજા ગામે રહેવા ગયો. રામદેવજીના આશીષ મેળવી તે દરિયા પાર વેપારી માટે ગયો. ત્યાં તેને અડકળ ધન કમાયો. કમાણી લઈ વતનમાં પરત આવતા તેનું વહાણ દરિયાના તોફાનમાં સપડાયું. અંતરની વિહળતાથી તેણે રામદેવજીને પોકાર્યા. તોફાન શાંત થયું. વહાણ દરિયાકાંઠે આવ્યું. સમયની સાથે રણુજા આબાદ બનતું ગયું. રામદેવજીના પરસા જ્યાં ત્યાં ગવાવા લાગ્યા. રામદેવજીની પીરાઈની વાત છેક મક્કા અને અરબસ્તાનમાં પહોંચી. મક્કાના 5 પીરો રામદેવજીની પીરાઈની પરીક્ષા કરવા મારવાડ આવ્યા. તેઓ રસ્તામાં રામદેવજીને મળ્યા. પોતાની પીરાઈને તે પીરોએ 5 વૃક્ષ તુરંત ઉગાડી તેની નીચે બેસવા જતાં રામદેવ ઘોડા પર બેસાવેલી જેવા હાથનું કપડું તે વૃક્ષ નીચે પાથર્યું. પીરોને બેસવા કહ્યું. પીર 5 હતા. તે કાપડ નાનું હતું. જેમ જેમ પીરો તેના પર બેસતા ગયા કપડું લાંબુ થઈ બેસાતું ગયું. બધા પીરો બેસી ગયા. કપડા પર બેસવાની જગ્યા વધી. પીરો નવાઈ પામ્યા. રામદેવજીને આ પીરોને પોતાના મહેલ લઈ આવ્યા. પીરોને જમવા બેસાડ્યા. પીરોએ જમવાના વાસણો મક્કામાં હોવાનું કહેતા રામદેવ ચમત્કારિક તે વાસણો મક્કાથી અત્રે લાવી તેના પીરોને જમાડ્યા. વૃક્ષની ડાળી પર બેસાડી તેને મક્કા પરત પહોંચાડ્યા. આવી રીતે રામદેવજીનો પરસાનો કોઈ પાર નથી. બોલો રામદેવજી મહારાજની જય.